રાધનપુર ખાતે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જન આક્રોશ રેલી લઈ અને આપણા સૌની વચ્ચે આવેલા અમારા પક્ષના નેતા સાથી ધારાસભ્ય આદરણીય અમિતભાઈ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ, આપણા પ્રભારી સુહાસિનીબેન, અમારા સાથી લડાયક ધારાસભ્ય જિગ્નેશભાઈ, બંને અમારા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ ચંદનજી, અમારા જિલ્લા પ્રમુખ કેમરભાઈ, સ્ટેજ ઉપર બેઠેલા સૌ અમારા આદરણીય મહાનુભાવો, આપ સૌ વડીલો, માતાઓ અને બહેનો, આપણે બાઇક ઉપર રઘુભાઈ આવ્યા તો સરસ મજાના રોડ હતા ને, કોઈ જગ્યાએ કોઈ ખાડો હતો નહીં. આ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકાનો આટલો સુંદર વહીવટ, અને મને લાગે છે કે તમે બધાએ એક સારું કામ કર્યું છે રાધનપુરના લોકોએ. કયું બોલો? કયું સારું કામ કર્યું? બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્યને લાયા કર્યું. સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળાને રાખવાના છે કે નાચવા વાળાને રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર, સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત, લડાયક, બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે? બોલો બોલો. નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? હવે લાંબી વાત નહીં કરું. જિગ્નેશભાઈ અને અમિતભાઈ બધા કહેવાના છે, પણ ફરીથી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર રજૂ થાય. આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્ન હોય, આ વિસ્તારના નગરપાલિકાના પ્રશ્નો હોય. જે રીતે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે, લોકોને પીવાનું પાણી મળતું નથી, ગટરો વારંવાર ઉભરાય છે, વેપારીઓ પરેશાન છે. આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી જ નિર્ધાર કરો, અત્યારથી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કોન્ક્રીટ. ભાઈ તમે શાંતિ રાખો, ભાઈ તમે રાખો. અહીં કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે. ભાઈ તમે મજબૂત નેતાને તમે બનાવો એવી વિનંતી, અને કોંગ્રેસના હાથ મજબૂત કરો. વિધાનસભાની અંદર મજબૂત નેતા રઘુભાઈ જેવાને તમે જીતાડો એવી વિનંતી.